દોસ્તો, ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયો આતંકી હુમલો, જેની તસવીરો સૌને વિચલિત કરી દે એવી છે. કેટલીક માતાઓનું રુદન તો કેટલીક પત્નીઓનું રુદન કે જે પોતાના પતિને, પોતાની પત્નીને કે પછી એમના બાળકોને બચાવવા માટે રડે છે. વાત કંઈક એવી છે કે જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આ પરિવારો બધા ફરવા માટે ગયા હતા અને ત્યારબાદ અચાનક કેટલાક લોકો ઘોડે સવારી કરી રહ્યા હતા અને આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો કે એમને સમજવાની એક ક્ષણ પણ ન મળી. આ તમામ લોકોનું આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને અચાનક થોડીક ક્ષણોમાં આ ભયંકર માહોલ અહીંયા સર્જાયો અને સૌ લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ. દોસ્તો, આતંકવાદીની તસવીર પણ સામે આવી છે, માટે આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય હિન્દ અવશ્ય લખી દેજો. દોસ્તો, અત્યારે હાલની આ જે તસવીરો છે એમાં જોઈ શકાય છે કેટલાક લોકોનું લાશો છે સામે પડી છે. એક પત્નીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે. એણે એમ પણ કહ્યું હતું કે આ કદાચ મુસ્લિમ નથી એટલા માટે એમને મારી નાખવામાં આવ્યા. એમને પહેલાં નામ પૂછવામાં આવ્યું, એમણે નામ કહ્યું એટલે એમને કપાળમાં ગોળી મારી દેવામાં આવે છે અને એમની હત્યા કરી નાખવામાં આવે છે. દોસ્તો, આ દ્રશ્ય જોતાની સાથે જ ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય, ભલભલાના હોશ ઉડી જાય કે આખરે આવું કેવી રીતે બની શકે. અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો જે પ્રવાસીઓ ઉપર કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે આ પહલગામમાં પોતાના પરિવાર સાથેની જે આનંદમય ક્ષણો કેટલાક લોકો પસાર કરી રહ્યા હતા, એવા સમયે અચાનક જ્યારે આ હુમલો થયો તો સૌ લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાક બાળકો ગભરાઈ ગયા હતા. કારણ કે પહેલીવાર આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે સૌ લોકો એનાથી ચિંતિત બની જાય છે, ગભરાઈ જાય છે. એક પત્ની અને એમના પતિનો જે કાંઈ એમની પતિની લાશ પડી છે, એમની પાસે એમની પત્ની બેઠી છે, એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે. તો પછી એક અંકલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલો છે. આ જે કાંઈ પણ ભાઈનો વિડીયો છે એ પોતે અગાઉથી એક વિડીયો બનાવ્યો હતો ને ત્યારબાદ આ ઘટના બની હતી. અનેક માતાઓનું રુદન છે તો કેટલીક પત્નીઓનું પણ રુદન છે. આ તસવીરો ચોંકાવનારી છે. આખરે આતંકી હુમલો કેવી રીતે થયો હતો અને આતંકવાદીઓ દ્વારા કેવી રીતે જે ખોટી ચાલ ચલવામાં આવી હતી, આ તમામ બાબતોનું ઇન્વેસ્ટિગેશન ભારતની ઇન્ડિયન આર્મીએ હવે ચાલુ કરી દીધું છે. ભારતની આર્મી દરેક જગ્યાએ હવે એમને શોધખોળ ચાલુ કરી દીધી છે. આખરે તમામ બાળકો પણ ડરી ગયા હતા, બાળકો અને એમના માતાઓ પણ ડરી ગયા હતા અને તેઓ માનવા માટે તૈયાર પણ નહોતા જ્યારે ઇન્ડિયન આર્મી તેમને બચાવવા માટે આવે છે. આ સમગ્ર ઘટના બની જાય છે. એક માતા પોતાના બાળક મેળવવા માટે એ પોતે ગભરાહટ અનુભવે છે. એ માતા તડપી રહી છે કે મારા બાળકને પાછો લાવી દો. આ તસવીરો જે કાંઈ પણ તમે જોઈ શકો છો, આ તસવીરો ગઈકાલના આતંકી હુમલાની છે. આતંકવાદીઓ આવી રીતે બેફામ બનતા જાય છે. ધર્મના નામે પોતે આતંકવાદ ફેલાવી રહ્યા છે. ધર્મ પૂછીને જે તે લોકોની હત્યા કરી રહ્યા છે. ત્યારે કાશ્મીરમાં રહેવું હાલ મુશ્કેલીભર્યું બની જ ગયા. આ કાશ્મીરમાં અત્યારે બંધ જેવો માહોલ કરવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલી રહી છે કે આવો હુમલો કરનાર ઈસમો કોણ હતા અને આતંકવાદીઓને ઝડપથી કાર્યવાહી પણ કરવામાં આવશે. દોસ્તો, પણ આ તસવીરો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમણે પોતાના પરિવારના સભ્યો, કોઈએ પત્ની તો કોઈએ માતા તો કોઈએ પોતાના બાળકો તો કોઈએ પતિ ગુમાવ્યા છે, આ તમામ લોકો હવે એમનું જીવન એકલા જીવવાના છે. ત્યારે આ તમામ તસવીરો, આ તમામ દ્રશ્યો આપણા મનને વિચલિત કરી દે છે. ભયંકર આ ઘટના સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ ફેલાયેલી જોવા મળે છે. ત્યારે આ તમામ જે કાંઈ પરિવારજનો એ અવસાન પામ્યા છે, સ્વર્ગવાસ પામ્યા છે, એને કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખજો. એમને સ્વર્ગમાં સ્થાન મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને, ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.